અમદાવાદની ઘટનાની વાત કરવી છે કે જ્યાં પ્રેમમાં એક યુવકનું કારસ્તાન સામે આવ્યું છે જે તેને મોંઘું પડ્યું છે। અમદાવાદના કાંકરિયા ઝૂમાં આ યુવકનું કારસ્તાન સામે આવ્યું છે। પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા માટે વાઘના પાંજરામાં ઘૂસી ગયો। જી હા, પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા માટે વાઘના પાંજરામાં ઘૂસ્યો તો આ યુવાન ઝાડ પર ચડી પાંજરામાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો। યુવકનો પગ લપસતા તે પડતા પડતા માંડ બચ્યો અને વાઘના મોંનો શિકાર બનતા બચ્યો છે। ઝૂના સ્ટાફે યુવકને ઝડપી પાડ્યો છે અને પોલીસને સોંપ્યો છે। મૂળ યુપીના અરુણકુમાર પાસવાનની ધરપકડ થઈ છે। મણિનગર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે વાત તેની કરવામાં આવે તો વડોદરાની કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે। વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહનું એક નિવેદન સામે આવ્યું છે। વિરોધ પક્ષના ઉમેદવાર મોહમ્મદ સિંધીને પડકાર ફેંક્યો છે। દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરાવીશું તેવું નિવેદન આપ્યું છે। વિજય શાહે પડકાર ફેંક્યો છે। મોહમ્મદ સિંધીની મોહમ્મદ નગરીને રામનગરી બનાવવાનો પડકાર ફેંક્યો છે। આ નિવેદન વિજય શાહનું છે। મોહમ્મદ સિંધીની મોહમ્મદ નગરીને રામનગરી બનાવીશું। મોહમ્મદ સિંધી સામે જિલ્લા પ્રમુખે મોટા આક્ષેપ કર્યા છે। જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલે આક્ષેપો કર્યા છે। ગરીબોને દબાવીને દાદાગીરી કરતા હોવાના સતીશ પટેલે મોહમ્મદ પર આક્ષેપ કર્યા છે। વધુમાં સતીશ પટેલે આક્ષેપ કર્યો છે કે સરકારી જમીન પર પ્લોટ બનાવે છે। લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયામાં ગેરકાયદેસર પ્લોટ વેચ્યા। આ પ્લોટ વેચીને એમણે ત્યાં આગળ નગર ઊભું કર્યું। પણ આવનારા સમયમાં આ મોહમ્મદ નગરીને રામનગરી બનાવવાનું કામ એ વોર્ડ નંબર 7 ના કાર્યકર્તાઓ કરવાના છે। નામ બદલી નાખીશું એમનું, વિસ્તારનું નામ બદલીશું, કારણ કે અમે માનીએ છીએ કે આ સરકાર એ સરકાર ગરીબોની સરકાર છે। આ સરકાર એ દલિતોની સરકાર છે। આ સરકાર છે તે વંચિતોની સરકાર છે। આ વિસ્તારમાં જે વિકાસ થયો છે, ધારાસભ્યએ પણ વાત કરી કે આ ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો, પરંતુ અહીંયા જે પોતાને આ વિસ્તારનો આકાશ સમજતા હોય, પોતાની વિસ્તારની અંદર દાદાગીરી કરીને ગરીબ જનતાને જે દબાવવાનું કામ કરતા હોય, એવા લોકો અહીંયા દાદાગીરી કરીને અહીંયા કોઈને સભામાં ન આવવા દેવા, કોઈને ફોર્મ નહીં ભરવા દેવું, આવી દાદાગીરી કરવા વાળા જે અહીંયા વિકાસની વાતો કરતા હોય અને પાછા એવું કે અમે જીત્યા પછી પાછા ભાજપના છે। મિત્રો, ક્યારેય એને ભાજપમાં અમે લેવા નથી। આ તમને જાહેરમાં કહું છું। જામખંભાળિયામાં સગીરાની છેડતી બાબતે હુમલો કરવામાં આવ્યો છે। વાડથર ગામે વિધર્મીઓએ 4 લોકો પર હુમલો કર્યો છે। વિધર્મી યુવક સગીરાની અવારનવાર છેડતી કરતો હતો। યુવકને છેડતી કરવા સામે ચેતવણી આપતા હુમલો કર્યો છે। ફરિયાદીના પરિવારના 4 લોકો પર હુમલો કરવામાં આવ્યો છે। લાકડી ધોકા અને સાયલેન્સર વડે હુમલો કરવામાં આવ્યો છે। પોલીસે 4 વિધર્મીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। હાલ તો શિયાળો છે ત્યારે ચોમાસા જેવા હાલ કેવી રીતના હોઈ શકે, પરંતુ આ શક્ય બન્યું છે રાજકોટમાં ત્યાંના તંત્રના કારણે। રાજકોટમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। ગાંધીગ્રામ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન તૂટી પડી। પાઇપલાઇન તૂટવાથી પાણીની નદીઓ વહેતી જોવા મળી અને હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો છે। ભરૂચમાં જર્જરિત પાણીની ટાંકીમાં એક યુવાન ફસાયો। વિકાસ યાદવ પાણીની ટાંકીમાં ગબડી પડ્યો હતો। ટાંકીની છત પર ચડ્યા બાદ ટાંકીમાં પડી ગયો હતો। ફાયર બ્રિગેડે દોરડા વડે યુવાનનું રેસ્ક્યુ કર્યું છે। યુવાન ટાંકી પર કેમ ચડ્યો તેની તપાસ પણ હાલ શરૂ કરી દેવામાં આવી છે। ગરખોલ પીએચસી સેન્ટર નજીકથી અમને એક કોલ આવ્યો હતો કે દરમિયાન ગરખોલ પીએચસી સેન્ટર નજીક એક જર્જરિત હાલતમાં એક ટાંકી છે, તો તેમની અંદર એક વ્યક્તિ કાલ રાતના 3 વાગ્યા જેવો અંદર ટાંકીમાં ઉપર ચડીને અંદર પડ્યો હતો। તો એ દરમિયાન અમે નગરપાલિકા ફાયર સ્ટેશન પર કોલ આવ્યો હતો। એ દરમિયાન અમે અમારી ટીમ દ્વારા અમે આવ્યા અને ઉપર ચડીને અમે જોયું તો એ ભાઈ અંદર પડ્યો હતો ને એ પછી અમે એમને રેસ્ક્યુ કર્યું, નીચેથી ઉપર લાવ્યા।
નવસારીના વાંસદામાં પેટા ચૂંટણીના પ્રચારમાં બબાલ જોવા મળી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે ત્યારે બબાલ સામે આવી રહ્યું છે. કંડોલપાડા બેઠકની પેટા ચૂંટણીના પ્રચારમાં બબાલ થઈ હતી. દુબળફળિયા ગામમાં ભાજપની મીટિંગ હતી. ગામમાં કોંગ્રેસના કાર્યકરો આવ્યા અને ભાજપની મીટિંગ પહેલા ઝંડા લગાવતા બબાલ સર્જાઈ. ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના કાર્યકરોને માર માર્યો. ગામ લોકો કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો કર્યો. સરપંચ અને સ્થાનિકોએ ભાજપની મીટિંગનો પણ વિરોધ કર્યો છે. પોલીસ અટકાવવા જતાં પોલીસ સાથે પણ ભાજપના કાર્યકરોનું બેફામ રીતે ઘર્ષણ સર્જાયું. ત્યારે ઉમેદવારના પ્રચાર અર્થે આવેલા સાંસદે પરત ફરવું પડ્યું. વલસાડના ભાજપ સાંસદ ધવલ પટેલે પરત ફરવું પડ્યું હતું. જ્યારે ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટા હાથની થઈ. પોલીસ વચ્ચે પડતા ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું. છોટાઉદેપુરના સંખેડામાં જીનિંગ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી. જલારામ જીનિંગમાં કપાસના ઢગલામાં આગ લાગી છે. મોટી માત્રામાં કપાસનો જથ્થો સળગી ગયો છે. આગ બુઝાવવા પાણીનો મારો પણ ચલાવવામાં આવ્યો. કયા કારણોસર આગ લાગી છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. જો કે ફાયરની ટીમ થોડી સમયમાં ત્યાં પહોંચી જતા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. લગભગ તમામ જ જે કોટન એટલે કે કપાસનો જથ્થો હતો તે સંપૂર્ણ રીતે બળીને ખાક થયો છે. ભાવનગરમાં અલંગમાં શિપ ભંગાવવામાં આવ્યા છે. જાન્યુઆરીમાં 10 શિપ ભંગાવવામાં આવ્યા. 10 વર્ષમાં શિપની સંખ્યામાં 72% ઘટાડો થયો છે. 2016માં જાન્યુઆરીમાં 36 શિપ આવ્યા હતા. 36 શિપ આવ્યા બાદ સતત ઘટાડો થઈ રહ્યો છે. અલંગમાં શિપ ભંગાવવાનું વર્ષોથી ચાલતું આવી રહ્યું છે. ત્યારે ત્યાંના લોકો જે છે તે આ શિપ ભંગાવવાના કામને લઈ અને નિર્ભર હોય છે. ત્યારે છેલ્લા 10 વર્ષમાં 72% ઘટાડો આવ્યો છે, જેને લઈ અને લોકો જે છે તે ચિંતિત બન્યા હતા. જો કે હાલ જાન્યુઆરી માસમાં માત્ર 10 શિપ જ જે છે તે ભંગાવવા માટે આવ્યા હતા. સુરતમાં કુખ્યાત આરોપીની હત્યા કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. ડિંડોલી પોલીસે 2 સગીર સહિત 6 ને ઝડપી પાડ્યા છે. ગણેશ ઉર્ફે ગણિયા વાઘની હત્યા કરી હતી. સમાધાનના બહાને ગણેશને બોલાવ્યો હતો. અગાઉના મનદુખમાં હત્યા કરી હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. ત્યારે સમાધાન કરવા માટે ગણિયાને બોલાવવામાં આવ્યો હતો અને ગણિયાને સમાધાનના નામે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. ગઈકાલે ડિંડોલીમાં જગદંબાનગર સોસાયટીમાં હત્યાનો એક બનાવ બન્યો હતો. આ ઘટનામાં મરણ જનાર તરીકે ગણેશ વાઘ કરીને એક વ્યક્તિ હતો. એની હત્યામાં જે સામેલ હતા એને પકડવા માટે પોલીસે તરત જ પોતાના ટીમો લગાવી દીધી હતી, જેમાં ડિંડોલીની સર્વેલન્સની ટીમની સાથે સાથે અન્ય પોલીસની ટીમ પણ જોડાઈ હતી. અને આ ઘટનામાં ડિટેક્શન કરતાં ખૂબ જ ટૂંકા સમયમાં અમે 4 આરોપીઓની ડિટેન કરી લીધેલા છે. છોટાઉદેપુરના બોડેલીથી ગુમ વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. મોરકલા પાસેથી કેનાલમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે. 4 દિવસ પહેલા ગુમ થયા હતા વૃદ્ધ. મૃતક બોડેલીની સોમનાથ સોસાયટીના રહેવાસી છે. બોડેલીના સોમનાથ સોસાયટીમાં રહેતા વૃદ્ધની લાશ મળી આવી છે. 4 દિવસ પહેલા જ તેઓ ગુમ થયા હતા. ત્યારબાદ 5મા દિવસે તેઓને મૃતદેહ મળી આવ્યો છે. રમણભાઈની લાશ મળી આવી છે. મોરખલા પાસે નર્મદા મુખ્ય કેનાલમાંથી તેઓનો મૃતદેહ મળી આવ્યો છે. રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા છેલ્લા 2-2.5 માસથી મગફળીની ખરીદી ટેકાના ભાવે થઈ રહી છે અને કામગીરી પણ ઝડપથી થઈ રહી છે. ધોરાજી તાલુકામાં મગફળીનું મબલખ પાકનું ઉત્પાદન પણ કરવામાં આવ્યું છે, એટલે કે વાવેતર કરવામાં આવેલ હોય ત્યારે ધોરાજીમાં અતુલ મિલ કમ્પાઉન્ડમાં સરકાર અને નાફેડ દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. તેનો ફાયદો મગફળીનું વાવેતર કરનાર ખેડૂતોને સારો લાભ મળી રહ્યો છે. આજ રોજ મગફળી ખરીદી કેન્દ્ર પર સરકારના નિયમ અનુસાર 8 તારીખે તમામ મગફળીનું કામ પરિપૂર્ણ થવાને હોવાને કારણે આજરોજ રવિવાર હોવા છતાં બધા ધોરાજી તાલુકાના તમામ ખેડૂતોને બોલાવી અને સારી કામગીરી કરેલી છે. તારીખની સરકારની ખરીદી પૂર્ણ થવા માટે હતી, પણ રવિવારના હિસાબે અમને ખેડૂતને બધાને એકી સાથે બોલાવી અમારો સંપર્ક કરી અને અમને વ્યવસ્થિત રીતે ટેકાના ભાવે ખરીદી કરવા માંગે છે સરકાર, અને અમારો સરકાર પ્રત્યે ખૂબ ખૂબ અભિનંદન આભાર. રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સંદેશ ન્યૂઝની ટીમે રાધનપુરના મતદારોનો મિજાજ જાણવા માટેનો પ્રયાસ કર્યો છે.
હાલમાં સ્થાનિકો શહેરના તમામ વોર્ડમાં ઉભરાતી ગટરો, તૂટેલા રોડ રસ્તા, કચરાના ઢગલા તેમજ રખડતા ઢોરના કારણે અને ગંદકીથી પરેશાન થઈ ચૂક્યા છે. એક તરફ નગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ વોર્ડમાં ચૂંટણીના જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યા છે, ત્યારે વર્ષથી વાયદા અને વચનોની ખોટી લાગણી કરવામાં આવતી હોવાથી લોકો કંટાળીને તેમની મનગમતી પાર્ટીમાંથી કંટાળીને હવે વિકાસ કરવા માટે પરિવર્તન માંગી રહ્યા છે. સોની બજાર ફળિયામાં મારી દુકાન આવેલી છે, જ્યાં સવારથી કરીને સાંજ સુધી 3 દિવસો સતત પાણી ચાલ્યા કરે છે. અમારે ત્યાં ગ્રાહક આવતું નથી, બોણી થતી નથી. અમારે ક્યાં જવું? અમારે કોઈનો પર્સનલ વિરોધ નથી. અમે અમારો બસ પ્રશ્ન ઉકેલાવવા માટે અમે માંગણી. અમે વેપારીઓ દરવાજાથી અંદરથી ગુજરવાડા સુધીની અમારી રિક્વાયરમેન્ટ છે. સખત ને સખત તકલીફ છે. રોડ રસ્તાની, પાણીની, ગટરનો એટલી બધી ઉભરાય છે. હેરાન થઈ ગયા છે. છેલ્લા 10 વર્ષથી અમે ખૂબ જ હેરાન થઈ ગયા છે. અમારી દરેકને વિનંતી છે કે ઇલેક્શન નજીકમાં આવી રહ્યું છે તો તાત્કાલિક આ વ્યવસ્થા કરે. રાધનપુર નગરપાલિકાની ચૂંટણીના હવે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને ચૂંટણી જીતવા માટે કમર કસી રહ્યા છે, વોર્ડે વોર્ડે જઈને પ્રચાર કરી રહ્યા છે. પરંતુ આપણે અત્યારે છીએ રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5માં, જ્યાં જે તસવીર સામે આવી રહી છે, ખુલ્લી ગટરો, ગંદકી તેમજ કચરાના ઢગલા, તે દેખીને જ કહી શકાય કે રાધનપુર નગરપાલિકાના અંદર છેલ્લા ઘણા વર્ષોથી વિકાસની વાતો હોય કે ચાહે કોંગ્રેસનું શાસન હોય, લોકો અહીંયા ત્રાહિમામ પોકારી ગયા છે. ગલીએ ગલીએ, વોર્ડે વોર્ડે અત્યારે નગરપાલિકાની ચર્ચા લઈને ગરમાવો તો ચાલુ થઈ ગયો છે. તમે જ્યાં જાઓ ત્યાં અત્યારે જે ચૂંટણી છે તે ચૂંટણીની ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ જે સમય, જે અત્યારે વાત કરવામાં આવે, જે મિજાજ છે લોકોનો, તે અત્યારે કોઈ જ કરી નથી શક્યું. આપણે વોર્ડ નંબર 5ના અંદર આવી ગયા છે. ખાસ કરીને અહીંની જનતા છે, અત્યારે ચૂંટણીનો માહોલ છે. ચૂંટણીના માહોલમાં જ તેમને પૂછીશું, ભાઈ આ તમારા વોર્ડના અંદર કેટલી સમસ્યાઓ છે? અમારા વોર્ડના અંદર અત્યારે બહુ સમસ્યાઓ છે. અમે છેલ્લા લગભગ 8 વર્ષથી આ બધી સમસ્યાઓનો કોઈ નિરાકરણ આવતું નથી. બરોબર, તમે જોઈ શકો છો અમારા રોડ રસ્તાઓ, બરોબર, ગટરું તમે જોઈ શકો છો. છેલ્લા 8 વર્ષથી કોંગ્રેસનું શાસન છે, છતાંય કોઈ કામ કર્યું નથી. કામો જે અમે જેમને ચૂંટણી લાવેલા હતા, એ માણસો જે હતા કોંગ્રેસના જે ઉમેદવારો, એમને આ રસ્તો બદલી નાખેલો હોય. બરોબર, તમે હાલત જોઈ લો રસ્તાની, ચારે કોઈ રસ્તો ખરાબ છે, ગટરનું પાણી બધું બહાર નીકળે છે રોડ ઉપર. બરોબર, એમને કોઈનું સાંભળતા જ નથી. પછી આખો એરિયો એક સાથે રહી અને ભાજપમાં ટેકો આલ દીધો છે બધાએ ભેગો થઈને. બૈરાજે શેઠ રામદેવ હોટલ, ત્યાંથી 1 કિલોમીટર છે. અહીંયા શેઠ મીઠું પાણી ભરવા જાય છે. એ અમે એ વિચારીએ કે અમારે મીઠું પાણી ઘરે આવવું જોઈએ. મીઠું પાણી ઘરે આવવું જોઈએ. વધતા કે આ લાઇટ છે, આ લાઇટના ધાબલા અંદર ગોળ આવવું જોઈએ કે રાતે કે શું કે કાંઈ અવાવર કાંઈ વસ્તુ કોઈ પડી હોય એ ના આવવું જોઈએ. એમ કહું. બીજું અમે એ અપેક્ષા રાખીએ અમે ભાજપ સરકારથી. ચોક્કસથી ભાઈ, જે ઉમેદવાર અહીંયા ઊભા છે, તમારી કંઈક તો આશાઓ હશે ને કે કેવા ઉમેદવાર માગો છો, કેવા કામ માગો છો? મારું કહેવાનું મતલબ એવું છે કે રાધનપુર એક નગર છે ને નગરમાં જો નળ ગટર અને રસ્તાની સુવિધા ના હોય તો એ નગર નકામી. છોકરાઓ માટે સારી બાગ બગીચા હોવા જોઈએ, કઢિયા માટે બેવા માટે કોઈ સારી વ્યવસ્થા હોવી જોઈએ. અને અમારા મહેલામાં જે ઉમેદવાર ઊભા છે, યા ફેર સારા ઉમેદવાર આવ્યા છે. 4 ઉમેદવાર સારા મજબૂત છે અને 4 ઉમેદવારોને મારી ખાતરી એવી છે કે 16 તારીખે 4 ઉમેદવારોને કમળના બટન ઉપર વોટ નાખીને 4 ઉમેદવારોને પેનલ ટુ પેનલ વિજય બનાવશું. આ રાધનપુરમાં બધા જે આગળ બેઠા છે ને, જે નગરપાલિકામાં કોંગ્રેસની બોડીવાળા, એ અમે એમના પેટનું ભરું કરે છે. બરાબર, અમે કીએ પણ કોઈ સમસ્યા કોઈ સાંભળતા નથી. અમુક ગટર સાફ કરાવે, ઘડીક સાફ કરાવે જ નહીં. અમે તો કેને કહીએ, કોઈને કહી શકતા નથી. કહેવા જાય તો અમારી કોઈ સાંભળતા નથી. એના ઇલાવા તો કોઈ કરી શકીએ નહીં. તમારું શું કહેવું છે? તમે આ વિસ્તારમાં તમારું શું કહેવું છે? આવો કંઈક બોલો. અમારું એવું કહેવાનું છે કે અત્યાર સુધી કોંગ્રેસની સરકાર છે ને કોઈ કામ જ કર્યું નથી. બરાબર, તમે દેખી શકો, રોડ રસ્તા દેખી શકો, નથી કોઈ કામ કર્યું. બરાબર છે. આ વખતે જો ભાજપની સરકાર આવે, તમારું એવી માગણી છે કે ભાજપની સરકાર આવે તો અમારું આવા રોડ રસ્તા, પાણી અને બધી સમસ્યા દૂર થાય. ચોક્કસથી સમસ્યાઓ અનેક છે. કાકા, શું કહેવું છે આ વિસ્તારના અંદર હજી કેટલી વસ્તુઓ બાકી છે? જીવતા આવી હાલત છે ને, એવી મીના દરવાજાની આના કરતાં ભૂંડી હાલત છે, ખરાબ હાલત છે. મીના દરવાજામાં પાણીનો પ્રશ્ન, પછી ગટરનો પ્રશ્ન, પછી ગટરમાંથી પાણી નીકળે છે, આવું બધું થાય છે. હેન્ડી એકતા નહીં, માણસ બચારા શું કરવાનું કહો? એકલા વોર્ડ નંબર 5માં નહીં, બધા આવા જ સમસ્યા છે. બધા એમ જ ને, આખા રાધનપુરમાં આવી પ્રોબ્લેમ, આખા રાધનપુરમાં આવી પ્રોબ્લેમ છે. ગમે ત્યાં તમે જાઓ, તમે મોહાલી રોડ ઉપર જાઓ, ગમે ત્યાં જાઓ, હેન્ડવાની પાણી ફરતા હોય જાજુ ગઈ. આવીને આવી હાલત છે રોડ ઉપર, માણા બચારા પડતા થાય.
બરાબર, તમારું શું કહેવું છે મોટાભાઈ? અમારા મોહલ્લાની સીધીવાસની સમસ્યા એવી છે સાહેબ, 8 દિવસે પાણી આવે છે. આ લોકો ખારું પાણી એ 8 દિવસે આપે. વિચાર કરો તમે, જાનવરે રોજ પાણી પીવે છે પણ અમે 8 દિવસે પીએ છીએ. એટલે પાણીની મેઇન પ્રોબ્લેમ છે સાહેબ, અમારે મીઠું પાણી જોઈએ. ચોક્કસથી તો આ હતા રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5ના લોકો, જેમને નગર મતલબ જે કહેવાય કે સામાન્ય પ્રશ્નોનો પણ હજી સુધી છેલ્લા 10 વર્ષથી નિરાકરણ નથી આવ્યું અને આવનારા સમયના અંદર તેઓ પરિવર્તન લાવવા ઈચ્છી રહ્યા છે, કારણ કે નીચેથી લઈને ઉપર સુધી જો એક સરકાર હશે તો જ વિકાસના કામો થશે તેવી તેમને આશા છે. યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, રાધનપુર. પાલનપુરમાં સર્વજ્ઞાતીય સમૂહલગ્નમાં 51 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. સર્વ હિન્દુ સમાજ સમૂહલગ્ન સમિતિ તેમજ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા ગરીબ માતા પિતા વિહોણી દીકરીઓ માટે સમૂહલગ્નનું આયોજન કરાયું હતું, જેમાં મહેંદી રસમ સહિત અનેક કાર્યક્રમો પણ યોજાયા. તે બાદ તમામ 51 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. આ પ્રસંગે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર સહિત અનેક સંતો મહંતો તેમજ હજારો લોકો પહોંચ્યા અને સામાજિક સમરસતાના દર્શન કર્યા છે. સર્વ જ્ઞાતિ એટલે એક સાથે જોડી અને કામ કર્યું છે. સર્વ જ્ઞાતિના લોકોને એક સાથે જોડવાનું કામ અને સમરસતાનો ભાવ જોડાય એ સમરસતાના ભાવથી અમે આ કામ કર્યું છે. પહેલ કરવા માટે મેં મારી દીકરીના પણ લગ્ન સમૂહ લગ્નમાં કરાવરાયા અને ત્યારથી માંડી અને સતત સમૂહ લગ્નનો પ્રવાહ આખા જિલ્લામાં આગળ વધ્યો છે અને આ સમાજ જીવન માટે ખૂબ ઉપયોગી કામ છે કે આના લીધે સમરસતા થાય, ભાઈચારો થાય અને એકબીજાને સંપે મળી અને એક સારું કામ સમગ્ર સનાતન હિન્દુ ધર્મ માટેનું થાય. બહુ સરસ મજા, આયોજન સારું છે, એકદમ સુંદર આયોજન છે, સારું આયોજન છે. અહીંયા મારા લગ્ન થયા પણ મજા આવી લગ્નમાં. દીકરીઓનો સમૂહ લગ્ન યોજાવેલો, ખાલી કોઈ આયોજન કરતા હોય એટલે આયોજન કરતા નહીં. સંપૂર્ણ હલ્દી રસમ, મહેંદી રસમ, દીકરીઓને કરિયાવરની વસ્તુઓ, 3 મહિનાની કરિયાણાની કીટ, તમામ વસ્તુઓ અહીંયાથી સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને આ કીટ દ્વારા અને જેટલો આ આયોજનના ભાગરૂપે દાતાઓનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા વરસાદી પાણી સંગ્રહ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. પાલ ગૌરવ પથ રોડ પર કેન્દ્રીય જળમંત્રી CR પાટીલના હસ્તે બોરનું ખાતમુહૂર્ત કરાયું હતું. કેન્દ્રીય મંત્રી CR પાટીલે જળશક્તિ મંત્રી પદ સંભાળ્યા બાદ દેશભરમાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાનું કામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. શાળા, કોલેજો, સોસાયટી, ઉદ્યોગો સહિત મોટા પ્રમાણમાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત આજે ગૌરવ પથ રોડ પર વધુ એક બોરનું CR પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે CR પાટીલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 2 દિવસ પહેલાનો આંકડો આપું તો 5,40,000 જેટલા જળસંચય બોરિંગ થઈ ચૂક્યા છે, જે મે મહિના સુધીમાં 10 લાખ જળસંચય બોરિંગ કરવાનો ટાર્ગેટ છે.